માણાવદરની પંડિત દીનદયાલ ઉપાધ્યાય શાક માર્કેટ માણાવદર નગર પંચાયત દ્વારા બનાવવામાં આવેલી આ છે પંડિત દીનદયાલ ઉપાધ્યાય શાક માર્કેટ. અત્યારે ખંડેર બનીને ઊભી છે. આપ નિહાળો છો કે માણાવદરના ધમધમતા એવા પટેલ ચોક વિસ્તારમાં આવેલી પંડિત દીનદયાલ ઉપાધ્યાય શાક માર્કેટ. બધી બાજુ દુકાનો છે. સોનાની લગડીની જેમ આ શાક માર્કેટના દુકાન અને પટેલ ચોકના વિકાસ માટે માણાવદર નગર પંચાયતે ખૂબ જ પ્રયત્ન કર્યો. પંડિત દીનદયાલ ઉપાધ્યાય શાક માર્કેટ અને શોપિંગ સેન્ટરનું 17/5/1985ના દિવસે એનું વ્રજભૂષણ લાલજી મહારાજના વરદ હસ્તે એનું લોકાર્પણ કરવામાં આવ્યું. એ વખતના સભાપતિ હતા જયેન્દ્રભાઈ જેઠાભાઈ પુરાણી અને ઉપસભાપતિ હતા વીરજીભાઈ જસાણી. આ એમની તકતી છે. આવું આ ખંડેર શાક માર્કેટની આપણે દશા જોઈએ. અહીં ખંડેર બનીને આ શાક માર્કેટ ઊભી છે. 5 ઓટાઓ શાક માર્કેટ માટેના હતા. હવે 5, 10 અને ઉપર શોપિંગ સેન્ટર હતું. ખૂબ જ આધુનિક ટેકનોલોજી પ્રમાણે આ શાક માર્કેટ બનાવવામાં આવી હતી. પણ પટેલ ચોક વિસ્તારને ગ્રહણ લાગી ગયું એટલે આનો ઉપયોગ જ થયા વગર રાજકીય ખટપટમાં આ શાક માર્કેટ બંધ થઈ ગઈ. આ ઓટાઓ છે ઉપર 85 પછી આજ સુધી 2026 સુધી એક પણ દિવસે આનો ઉપયોગ થયો નથી. કે ખંડેર બનીને પંડિત દીનદયાલ ઉપાધ્યાય શાક માર્કેટ અહીં આ ખાલી નામની ઊભી છે. પંડિત દીનદયાલ ઉપાધ્યાયને અને માણાવદરને પુરાનો નાતો છે. માણાવદર શહેર સુધરાઈના એ વખતના સભાપતિ શહીદ વીર ગોરધનભાઈ ગોકળભાઈ ચૌહાણનું ખૂન થયું. એમના પરિવારને સાંત્વના આપવા માટે પંડિત દીનદયાલ ઉપાધ્યાય માણાવદર પધાર્યા. માણાવદર શહેર સુધરાઈના ઉપપ્રમુખ ભ્રષ્ટાચારની સામેની લડતમાં શહીદ થયેલા ગોરધનભાઈ ગોકળભાઈ ચૌહાણને સાંત્વના આપવા માટે ભારતીય જનસંઘના મહામંત્રી પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી માણાવદર આવ્યા. એમની સ્મૃતિમાં એ વખતના નગરપાલિકાના કર્મઠ પ્રમુખ જયેન્દ્રભાઈ જેઠાભાઈ પુરાણી અને પટેલ વીરજીભાઈ જસાણીએ આ પંડિત દીનદયાલ ઉપાધ્યાય શાક માર્કેટનું લોકાર્પણ કર્યું. આપ એ નિહાળો. એ એમની તકતી આજે માત્ર નામની બનીને ઊભી છે. આ છે માણાવદરના ગોલ્ડન એવા પટેલ ચોક વિસ્તારમાં આવેલી પંડિત દીનદયાલ ઉપાધ્યાય શાક માર્કેટ અને શોપિંગ સેન્ટર. ચારે બાજુ દુકાનો છે અને આ વિસ્તારનો ઝડપી વિકાસ થાય એના માટે નગરપાલિકા કાર્યરત હતી. પણ રાજકીય કાવા દાવાને હિસાબે આ શાક માર્કેટ કાર્યરત થઈને આજે કરોડોના ખર્ચે બનાવેલી શાક માર્કેટ ખંડેર બનીને ઊભી છે. 17/5/1985ના દિવસે આ શાક માર્કેટનું લોકાર્પણ થયું. એની આ તસવીર છે. દીનદયાલ ઉપાધ્યાય શોપિંગ સેન્ટર અને શાક માર્કેટની આ ખંડેર હાલતની તસવીર છે. આપ તસવીર જોઈ શકો છો. પટેલ ચોક વિસ્તારનો વિકાસ થાય, શાક માર્કેટ પણ જોડાય એવું એ વખતના સત્તાધીશોના મગજમાં ખ્યાલ હતો. પણ એ
હવે ખંડેર બનીને આ શાક માર્કેટ ઊભી છે. અહીં પટેલ ચોકમાં 2 બેંક આવી ગઈ છે. વિસ્તાર ધમધમતો થઈ ગયો છે. પણ આ શોપિંગ સેન્ટર અને શાક માર્કેટનું ક્યારે લોકાર્પણ પછી પ્રારંભ થાય એ તો સમય જ કહેશે. જન્મભૂમિ પ્રથમ તીર્થ, જન્મભૂમિ પ્રથમ તીર્થ, જન્મભૂમિ પ્રથમ તીર્થ.